રાજકોટ ધોરાજીના વેગડી જીઆઈડીસીમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં આગ. કારખાનાની બાજુમાં આવેલા પ્લોટ માલિકે કચરો સળગાવતા આ ઘટના બની. ધોરાજી નગરપાલિકાએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. કારખાના માલિકને અંદાજે 5 લાખથી વધુનું નુકસાન. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં પરિવાર સાથે કરશે ધૂળેટીની ઉજવણી. તેઓ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈ શકે. ગાંધીનગર લોકસભા ચૂંટણી બાબતે બેઠકનું આયોજન થઈ શકે. ઓડિશામાં રેતી કલાકારે રેતી પર અર્થ અવરને સમર્પિત આર્ટ બનાવી. ક્લાઇમેટ ચેન્જ વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સુદર્શન પટનાયકે રેતી પર આર્ટ બનાવી. સાથે તેમણે લોકોને 1 કલાક માટે ઘરો અને વ્યાપારી સંસ્થાઓની લાઇટો બંધ રાખવાની વિનંતી કરી. લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતના બાકીના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા. જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા. વડોદરામાં રંજન ભટ્ટના સ્થાને હેમાંગ જોશીને ટિકિટ અપાઈ. સાબરકાંઠામાં શોભના બારિયા, સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, અમરેલીમાં ભરત સુતરિયા તેમજ મહેસાણામાં હરિ પટેલને પસંદ કરાયા. ભરૂચના અંકલેશ્વરમાં ધર્માંતરણનો આક્ષેપ. ખ્રિસ્તી ધર્મના પાદરીએ એક દુકાનમાં હિન્દુઓના ધર્માંતરણ અંગેની મિટિંગ યોજી હોવાનો દાવો. હિન્દુ સંગઠનો દુકાનમાં આવી પહોંચ્યા. ખ્રિસ્તી ધર્મના કેટલાક પુસ્તકો અને કાગળો પણ મળી આવ્યા. પોલીસે તપાસ હાથ ધરી. બનાસકાંઠાના ડીસાના જૂના નેસડા ગામે 12 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. પકોડી ખાધા બાદ થઈ ખોરાકી ઝેરની અસર. એક જ પરિવારના 12 સભ્યોની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ.